इंसान भी कितना अजीब है। जो उसको जानवर बोलो तो वो गुस्सा हो जाता है, जो उसको शेर बोलो तो खुश हो जाता है, जबकि शेर एक जानवर का ही नाम है। આ દુનિયામાં સૌથી વધારે જો ખરાબ નશો હોય ને, ખરાબ નશો, તો એ છે વ્યક્તિનું પોતાનું ઘમંડ. એવી જ ઘમંડ સાથેની વાત આજે મારે તમારી સાથે શેર કરવી છે. એક માસ્તરજી હતા. એક ગામમાં, એક નાનકડું એવું ગામ, તેમાં શિક્ષક હતા. તેના પરિવારમાં તેની પત્ની, તેનો એક દીકરો અને દીકરી. દીકરી લગ્ન લાયક થઈ ચૂકી હતી અને દીકરાનો અભ્યાસ પર પૂર્ણ થવાને આરે હતો. સરસ મજાનું એમનું જીવન ચાલતું હતું, બધી રીતે સુખી હતા. પરંતુ વારે વારે આ માસ્તરજીના મનમાં એક ને એક વિચાર રિપીટ થયા કરતો હતો કે આજે હું જીવિત છું તો મારા લીધે જ ઘરમાં બધા ખુશ છે, મારા લીધે જ બધા લોકો સરસ મજાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. જો હું ન હોઉં તો બધા જ લોકો બરબાદ થઈ જાય, બધા લોકો સરસ રીતે વ્યવસ્થિત રીતે જીવન ન જીવી શકે. આ એમનો વિચાર છે ધીમે 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 ઘમંડમાં પરાવર્તિત થવા માંડે છે, ઘમંડમાં બદલવા લાગે છે અને ધીમે ધીમે એને અહેસાસ પણ થવા માંડે છે. એટલા માટે એ ગામમાં એક વખત એક સંત મહાત્મા આવે છે પ્રવચન આપવા માટે, અને એક્સિડેન્ટલી તેના પ્રવચનનો મુદ્દો પણ ઘમંડ ઉપર જ હોય છે. અને તે પોતાના પ્રવચન દરમિયાન કહે છે કે ઘણા બધા વ્યક્તિઓ આ દુનિયામાં એવા હોય છે કે તેને એમ હોય કે આ ઓફિસ છે એ મારા લીધે જ ચાલે છે, ઘર છે મારા લીધે જ ચાલે છે, કંપની મારા લીધે જ ચાલે છે, હું જ મોટા ભાગનો ફાળો આપું છું અને મારો જ હિસ્સો સૌથી વધારે છે. એટલે પેલી વ્યક્તિને તરત જ માઇન્ડમાં વિચારો ચાલુ થઈ જાય છે. અને એના પ્રવચનમાં એની સાથે એ પણ કહે છે, જે સંત મહાત્મા હતા, કે ઘણા બધા વ્યક્તિઓને આવા વિચારો હોય છે. તો દુનિયામાં ઘણા લોકો આવ્યા અને ઘણા લોકો જતા રહ્યા. દુનિયા પરફેક્ટ હતી, છે અને રહેશે. દુનિયા તો નિરંતર એનું કામ કરતી જ રહેશે. હા, કોઈ વ્યક્તિની ગેરહાજરીથી ફરક જરૂર પડે છે, પરંતુ કોઈ વ્યક્તિની ગેરહાજરી હોય તો કોઈ પણ વ્યક્તિના કાર્યમાં કોઈ અવરોધ આવતો નથી, અટકી નથી જતો. કોઈ વ્યક્તિ વિના કામ થઈ જ જાય છે, દુઃખ જરૂરથી થાય છે, પરંતુ કોઈ પણ કામ અટકતું નથી, બધા કામ પાર પડી જાય છે. પ્રવચન પૂરું થાય છે. આ વ્યક્તિ સંત મહાત્મા પાસે, સાધુ મહાત્મા પાસે જાય છે અને એમ કહે છે કે મારા મનમાં સતત ને સતત એ વિચાર આવ્યા કરે છે કે મારા પરિવાર, મારા ઘરના સભ્યો, હું છું એટલા માટે જ ખુશ છે, ઘરની વ્યવસ્થા મારા લીધે જ સરસ રીતે વ્યવસ્થિત ચાલે છે. અને ધીમે 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 આ મારો વિચાર છે ને એ ઘમંડમાં ફેરવાતો હોય એવું મને લાગે છે. અને આ વિચાર સતત ને સતત વધતો જતો હોય ને, આ ઘમંડનો નશો એવું મને ફીલ થયા કરે છે. તો એ ઘમંડને દૂર કરવા માટે મારે શું કરવું જોઈએ, મને ઉપાય બતાવો. સંત મહાત્મા કહે છે એમાં ક્યાં કઈ મોટી વાત છે, હું કહું એમ તું કર એટલે ભાઈ તારો જે આ નકારાત્મકતાવાળો નશો છે એ દૂર થઈ જશે. તો કે શું કરું? સંત મહાત્મા કહે છે તું 2 વર્ષ માટે ઘર છોડીને જતો રહે. તું જ્યાં પણ જા ત્યાં શાંતિથી સેટ થઈ જા, પૈસા કમા, જીવન જીવ વ્યવસ્થિત રીતે, બધું કર, પરંતુ તું તારું ઘર છોડીને જતો રહે 2 વર્ષ માટે. 2 વર્ષ પછી તું પાછો આવજે, પરંતુ એના માટેની એક શરત છે, તારે કોઈને કહેવાનું નહીં કે હું ઘર છોડીને જાઉં છું
અને આ જગ્યાએ જાઉં છું. પેલા જે માસ્તરજી હતા એ કે છે, અરે એવું તો કેમ ચાલે, તો ઘરના બધા ચિંતા ન કરે. સંત મહાત્મા કે હું બધું સંભાળી લઈશ, એ તું ચિંતા ન કર, તું ફક્ત જતો રહે. માસ્તરજી જતા રહે છે. તેના ઘરમાં આ વાતની ખબર પડે છે અને તેના ઘરના સભ્યો ઉપર તો દુઃખનો પહાડ તૂટી પડે છે. બધાને ખૂબ દુઃખ થાય છે. પરંતુ સંત મહાત્મા છે ગામમાં એવી વાત ફેલાવી દે છે કે અમારા આશ્રમમાં એક સિંહ આવ્યો હતો અને એ એક ભક્તને ખાઈ ગયો છે, એને ઉપાડી ગયો છે. આ વાત તેમણે ફેલાવી દીધી અને ભક્ત બીજું કોઈ નહીં પરંતુ આપણા ગામના માસ્તરજી જ હતા. એ બધા જ લોકો આ વાતને સ્વીકારી લે છે કે આવી રીતે એમનું મૃત્યુ થયું છે. એનું કારણ આ છે. એ સમય વીતવા માંડે છે એટલે ગામના બધા જ લોકો એમના પત્નીને કહે છે કે તમે કોઈ ચિંતા ન કરો. બાળકોને એમ કહે છે કે અમે બેઠા છીએ, તમે કોઈ ચિંતા ન કરો, બધું જ ઠીક થઈ જશે, અમે બધા જ પૂરો સાથ સહકાર આપીશું. તમને જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે અમે બધા જ લોકો ખુલ્લા પગે દોડી આવશું, આશ્વાસન આપે છે. પછી ગામના બધા જ લોકો ભેગા થાય છે અને ગામ લોકો બધા જ લોકો પાસેથી પૈસા એકઠા કરે છે અને દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવે છે. એટલે માસ્તરજીની દીકરીના લગ્ન પણ થઈ જાય છે. દીકરાનો અભ્યાસ પૂરો થઈ ગયો હોય છે, તેને સરકારી નોકરી મળી જાય છે અને ધીમે ધીમે ઘરનું વાતાવરણ પાછું સેટ થતું જાય છે. વાતાવરણ ખુશનુમા બનતું જાય છે અને એ ખુશનુમા વાતાવરણ બની ગયું હોય છે, બધું સેટ થઈ ગયું હોય છે અને 2 વર્ષ માસ્તરજી થઈ ગયા હોય છે. માસ્તરજી પાછા પરત ફરે છે, જોવે છે તો ઘરનું વાતાવરણ તો ખુશનુમા છે. ત્યારે માસ્તરજીને ખરેખર સમજાઈ જાય છે કે કોઈ વ્યક્તિ ગેરહાજર હોય, કોઈ વ્યક્તિ આ દુનિયામાં ન હોય તો પણ કોઈ વ્યક્તિનું કામ અટકતું નથી. દુઃખ જરૂરથી થાય છે પરંતુ કોઈ કામ અટકતું નથી. આપણા મનમાં ઘણી વખત એવું થતું હોય જો કે મારા વગર આ કામ થાય જ નહીં, કોઈ કરી જ ન શકે, તો આપણી આ વિચારધારા ખોટી છે, વિચારસરણી આપણી ખોટી છે. ઘણા લોકોને આપણે કહેતા સાંભળ્યા હોય છે કે મારા નસીબ તો સાવ નબળા છે, મારા નસીબ તો સાવ ખરાબ છે. તેવા તમામ લોકોને મારે એમ કહેવું છે કે કિસ્મતનું પણ મળે છે, મહેનતનું પણ મળે છે, પરંતુ કિસ્મતને બદલવા માટે પહેલાં તો કર્મને બદલવા પડે છે. થેન્ક યુ સો મચ.